ડિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્ટલ નંગ 1 તથા જીવતા કારતૂસ નંગ 2 સાથે એક આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તારીખ 1/5/2024ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોય તે સંદર્ભે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તારીખ 30/4/2024 કલાક 20 થી 24 વાગ્યાના સમય દરમિયાનમાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું, જે અનુસંધાને તેમજ આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અગર તો બનતા અટકે તે સારું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી સાહેબ, મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન VM જાડેજા સાહેબ, સુરત શહેરનાઓએ કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરી કોઈ ગુનાહિત જણાઈ આવે તેથી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય, જે ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર RJ ચુડાસમા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર HJ સોલંકીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર LH મસાણી નાઓ પોતાના સર્વેલન્સ કોડના માણસોની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ કિરતસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ રાજુભાઈને મળેલ બાતમીને આધારે ડિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ પરથી એક ઇસમ નામે મનોજ કિરણ સુખદેવ દાસ નાને દેશી હાથ બનાવટની પિસ્તલ નંગ 1 જીવતા કારતૂસ નંગ 2 સાથે ઝડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.